નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વાત મારે આજે કરવી છે આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતાઓ, કોર્પોરેટરો। આજે તમે જુઓ, ચોમાસાની સિઝન પૂરી થવાના આરે છે। દરેક ગામડે ગામડે, શહેરની અંદર, સોસાયટીએ દરેક મહોલ્લાની અંદર રોડ રસ્તાની એટલી બિસ્માર હાલત છે કે સામાન્ય જનતાને ત્યાંથી પસાર થવું એકદમ મુશ્કેલ બની ગયું છે। પણ નેતાને તો કોઈ ફરક પડતો નથી, કારણ કે નેતાઓ તો જ્યારે આવવાના હોય ત્યારે એ રોડ રસ્તા સરસ મજાના રિપેર થઈ જાય છે। ત્યારે જે રીતે અત્યારે મજબૂતાઈથી વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી જે સરકારનો વિરોધ કરી રહી છે, ઘણા બધા લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી કામ નથી કરતી, તો એવા અસંખ્ય દાખલાઓ છે કે આમ આદમી પાર્ટીના વિરોધ થયા પછી તરત જ બીજે દિવસે એ જગ્યા પર કામ ચાલુ થઈ ગયું હોય। હમણાં મેં તમને થોડા દિવસ પહેલા એક વરાછા વિસ્તારનો વિડીયો પણ બતાવ્યો હતો, નકળંગ સોસાયટીનો। આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું, બરાબર ધ્યાનથી જોજો, અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો। હવે ગોથાણથી રંગોલી ચોકડી સુધીનો જે પુલ છે એની હાલત કેવી છે કોઈને ખબર છે દોસ્તો? છેલ્લા ઘણા બધા સમયથી રંગોલી ચોકડી વેલંજા રોડ પર કામ ચાલી રહ્યું છે, પણ એ કામ ગોકુળ ગાય જેમ ચાલે છે, એકદમ ધીમે 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 ચાલે। પણ જ્યારે દેશના વડાપ્રધાન આવવાના હોય ત્યારે રાતોરાત ગમે એટલા માણસોને લગાવીને પણ આ રોડ રસ્તા ચકાચક મસ્ત મજાના થઈ જાય છે। તો આમ નાગરિક, આમ જનતા, સામાન્ય લોકો માટે કેમ નહીં? ચાલો બનાવે છે તો પછી આટલો બધો સમય લેવા પાછળનું કારણ શું? લગભગ કેટલા સમયથી આ વેલંજા વિસ્તાર વાળો રોડ બની રહ્યો છે, વેલંજાથી ચોકડી, રંગોલી ચોકડી સુધીનો। હવે ત્યાંથી આપણે ગોથાણથી રંગોલી ચોકડી સુધી જે પુલની જે શરૂઆત થાય છે, અને એ પુલ ઉતર્યા પછી જે રોડની જે હાલત છે, સૌથી પહેલા તો હું આમ આદમી પાર્ટી દ્વારા આ રોડની જે હાલત છે બતાવવામાં આવી છે, એ વિડીયોની એક ઝલક જુઓ, ત્યાર પછી એક હું ચોંકાવનારો ખુલાસો કરવાનો છું। એટલે એ ચોંકાવનારો ખુલાસો જોવા માટે દોસ્તો તમારે વિડીયોમાં અંત સુધી જોડાયેલું રહેવું પડશે। જે રીતે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા વિરોધ કર્યો છે કે આ રસ્તાની આવી બિસ્માર હાલત જનતા ક્યાં સુધી સહન કરશે, એ વિડીયોની એક ઝલક જુઓ તમે। અત્યારે અમે આવ્યા છીએ ગોથાણ બ્રિજથી લઈને જે રંગોલી ચોકડી બાજુ જે રસ્તો જાય એ રસ્તાની વિઝિટ પર આવ્યા છીએ। છેલ્લા 1-1.5 મહિનાથી કન્ટિન્યુ એવી ફરિયાદ છે કે રસ્તો ખૂબ ખરાબ છે, એક્સિડન્ટના બનાવો, અકસ્માતના બનાવો એક પછી રોજ બને છે। કોઈને કોઈ લોકો અહીંયા પડે છે, ઘાયલ થાય છે, મૃત્યુ સુધીના અકસ્માતો આ રોડ પર બની ગયા। આટલી હદ સુધી ખરાબ રસ્તો હોવા છતાં પણ તંત્ર હજી પણ સ્થાનિક કોર્પોરેટર એવા મોનાલીબેન નીરવભાઈ કે જેમણે અસંખ્ય વખત રજૂઆતો કરી છે કે આ રોડ રિપેરિંગ કરવામાં આવે, રસ્તાને તાત્કાલિક ધોરણે એવો સરખો પેચવર્ક કરીને સરખો કરવામાં આવે કે જેથી કરીને કોઈ વ્યક્તિનું અકસ્માત ના થાય। આ રસ્તા પર સ્ટ્રીટ લાઇટો નથી, જેના કારણે રાતના સમય ખૂબ અંધારું હોય, અને અંધારાની અંદર રસ્તા ઉપરના જે મોટા મોટા ખાડાઓ છે દેખાતા નથી, અને જેના કારણે કોઈને કોઈ વ્યક્તિ અહીંયા પડે છે, અકસ્માતની ઘટનાઓ બને છે। આજે અમે અહીંયા અમારી આ વિસ્તારની વોર્ડ નંબર 2 ની અને વેલેન્જા વિસ્તારની આમ આદમી પાર્ટીની ટીમ સાથે અને સ્થાનિક કોર્પોરેટર એવા મોનાલીબેન નીરવરાની સાથે આ રસ્તા પર વિઝિટ કરી છે, અને અહીંયા અધિકારીઓને અમે બંને બાજુના રસ્તા, જેટલા રસ્તા ઉપરના ખાડા છે, તમામ રસ્તા પરના ખાડા અમે બતાવ્યા છે, અને કીધું છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તા પરનું પેચવર્કનું કામ કરવામાં આવે, રિપેરિંગનું કામ કરવામાં આવે। આજે આખા સુરતની અંદર રસ્તાઓ ઉપર ખાડા છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી, અતિશય ખરાબ હાલત છે, તમારે આટલો જોર પણ ખબર પડે
તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે રિપેરિંગનું કામ અને અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે આવતીકાલથી આનું રિપેરિંગનું કામ ચાલુ થશે। અમે આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ચીમકી આપીએ છીએ આ તંત્રને કે તાત્કાલિક ધોરણે આવતીકાલથી કામ ચાલુ નહીં થયું તો આ વિસ્તારના જેટલી પણ સોસાયટી છે તમામ સોસાયટીના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો સ્થાનિક પ્રમુખો તમામને સાથે લઈને ગાંધીજી જેમ આંદે આંદોલનનો રસ્તો અપનાવીશું અને આ રસ્તા પર જ અમે બેસી જઈશું। એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેરિંગ કરો કારણ કે રસ્તો રિપેરિંગ ખાલી માત્ર ને માત્ર આ જે કહેવાય કે પેચવર્ક કરવાની જગ્યાએ ખાલી કેપ્સી અને જીએસપી નાખી દે છે અને જેના કારણે ખાલી કામ બતાવી દેવામાં આવે છે અહીંયા ઝોન દ્વારા કે અમે કામકાજ કર્યું છે પણ રોજે રોજ કોઈને કોઈ વ્યક્તિ અહીંયા ટુ વ્હીલમાં જતું હોય તો પડી જાય કોઈનું એક્સિડન્ટ થાય પરમ દિવસે એક બેન જે ગાડીમાં જતા હતા ને પડી ગયા અને ખૂબ એ મોટી મતલબ જાજી રીતે ઘાયલ થયા છે આના પાછળ જવાબદાર કોણ અને તંત્ર આ રોડ બનાવવાનું કે ભાઈ અમે આખો નવો રોડ બનાવીશું એવા ખાલી કહેવાય કે નકરા ગુણગાન ગાયા કરે છે તો જો જ્યારે લોકો અહીંયા એક્સિડન્ટ થાય પડી જાય લોકો મૃત્યુ પામે તો ત્યાં સુધી તમારે કાંઈ જોવાનું નથી બધા લોકો મરી જાય પછી તમે આ રોડ બનાવશો એટલા માટે અમે આ ચીમકી આપીએ છીએ કાલની તારીખમાં કામ ચાલુ નહીં થયું તો પરમ દિવસે તમામ લોકોને સાથે લઈને વિસ્તારના તમામ લોકોને સાથે લઈને આ રોડ પર બેસી જશું એટલે તમે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરાવો। તમારે પણ કહીએ મોનાલી બેન બોલશે વારંવાર રજૂઆતો આ રોડની હોય છે જે તે વખતે આ નેશનલ હાઈવે છે અહીંયા ખરેખર ભારે વાહનોનો ખૂબ લોડ રહે છે અને ખરેખર રેસિડેન્સી એરિયામાં આવો હાઈવે હોવો જ ન જોઈએ પહેલી વાત તો જેના લીધેથી લોકો ખૂબ હેરાન થાય છે રસ્તાઓ પણ ખૂબ ખરાબ છે કારણ કે અહીંયા 300 થી 400 ટન સુધીના વાહનો ભારે વાહનો ચાલે છે રોડની હાલત એટલી બધી ખરાબ છે કે વારંવાર રાજ્ય સરકારમાં પણ લેટરો લખ્યા છે વારંવાર એસએમસીમાં પણ આ બાબતને લઈને ફરિયાદ કરી છે ત્યારે આજ રોજ સ્થાનિક લોકોની ફરિયાદના અંદર અમે લોકો જે સુરત ઉમરા વેલેન્સાની વિઝિટે આવ્યા છીએ અને લોકોની ફરિયાદ એવી હતી કે વારંવાર અકસ્માતો બને છે પ્રમદિત સાંજે એક મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું અને એ પણ ખૂબ ખરાબ હાલત છે એના માટે અમે આજ તંત્રને રજૂઆત કરીએ છીએ કે જો કાલ સુધીમાં રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે અહીંના આગેવાનો અને સ્થાનિકોને સાથે લઈને આંદોલન ઉપર ઉતરશું અને આ રોડ બંધ કરી દઈશું કારણ કે આ રોડ અત્યારે એટલી ખરાબ હાલતમાં છે કે લોકો સાયકલ ભૂલી જશે ફોર વ્હીલો પણ ચાલવાની હાલતમાં નથી। હું એક વખત તંત્રને અને રાજ્ય સરકાર ધારાસભ્યને બધાને કહું છું કે એક વખત સાયકલ અને ટુ વ્હીલ લઈને રોડ ઉપર નીકળો તો તમને ખબર પડે કે લોકોની હાલત શું છે ને લોકો આ રોડ ઉપર કેવી રીતના ચાલે છે લોકોની મજબૂરી છે પણ તંત્રની નથી। લોકો ખરેખર ખૂબ ખરાબ હાલતમાં પરિસ્થિતિમાં અહીંયા લોકો રહે છે એટલે મારે વિનંતી છે કે કાલ સુધીમાં રોડનું કામ ચાલુ કરવાનું જો નહીં થશે આ કાલ તો કાલે આંદોલનની ચીમકી આપવા સાથે અમે આ લોકો આંદોલન હવે નવાઈની વાત એ છે કે આ રોડ રસ્તાઓ ઘણા સમયથી આવી હાલતમાં છે કોઈ પણ સરકારી તંત્રએ કે સરકારી અધિકારીએ આની નોંધ નથી લીધી ઘણા સમયથી જનતા અહીંથી નીકળે છે આમ નાગરિક આમ જનતાને પણ હું કહું છું ઘણી બધી વખત કે તમે પણ બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો આવા રોડ રસ્તા હોય તો એને ખુલ્લાઓ પાડો જેથી કરીને દરેક લોકો સુધી આ વિડીયો તમારા પહોંચે અને લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં છે છતાં જનતાને કેવા રોડ મળે છે એક સારા રોડ નથી આપી શક્યા અને આ લોકો ફાંકા ફોજદારી કરતા હોય તો હવે મારે કહેવું છે ગુજરાતની જનતાને કે ઘણા બધા લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી કામ નથી કરતી તો જે પહેલા તમે જોયો એ વિરોધ હતો એ રોડ રસ્તાઓ ખરાબ હતા હવે હું તમને જે બતાવું છું એ ફોટા જુઓ તમે આ વિરોધ થયા પછી બીજે જ દિવસે કામ આનું ચાલુ થઈ ગયું એની પણ તમે એક ઝલક જુઓ તો હવે હું કહેવા માંગુ છું જેટલા લોકોના મનમાં એવો વહેમ છે કે આમ આદમી પાર્ટી કામ નથી કરતી તો આ જોઈ લો તમે આવા અસંખ્ય દાખલાઓ છે
આમ આદમી પાર્ટીના નેતાઓએ કોર્પોરેટરોએ વિરોધ કર્યો હોય ત્યાર પછી એ રસ્તાઓ ઉપર ખાડાઓ પુરાઈ જાય છે. છતાં મોદી ભક્તો અંધભક્તો એવું કહે છે વારંવાર કે આમ આદમી પાર્ટી કામ નથી કરતી, ફક્ત સીન સપાટાઓ કરે છે. આ તમારી નજર સામે છે દોસ્તો. જે લોકો એ વિસ્તારમાં રહેતા હોય એ લોકો આ વિસ્તારનો વિડીયો ઉતારીને કાલે મૂકો તમારા સોશિયલ મીડિયા પર કે 3 દિવસ પહેલા આ રસ્તાની આવી હાલત હતી, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો તો આજે રોડના કામ ચાલુ થઈ ગયા. હાલ વિડીયોમાં બસ આટલું જ. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરતા રહો. ધન્યવાદ.